નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ પોલીસે કણજરીના યુવકની પાસા હેઠળ અટકાયત કરી પલારા જેલમાં ધકેલ્યો। આણંદ શહેર પોલીસે અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ હેઠળ આણંદ ખાતેથી એક વ્યક્તિની પાસા હેઠળ અટકાયત કરી તેને કચ્છ ભુજ ખાતેની પલારા જેલમાં મોકલી આપ્યો છે। અમદાવાદ વિભાગ પોલીસ મહાનિરીક્ષક, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પોલીસ દ્વારા ગુનાઓ કરવાની ટેવવાળા ઈસમો વિરુદ્ધમાં ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ હેઠળ આરોપી વિકાસ ધનજીભાઈ ફટાણિયા, રહેઠાણ કણજરી, અમૂલદાણ ફેક્ટરી પાસે, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા વિરુદ્ધમાં પાસા હેઠળ કાર્યવાહી કરી હતી, જેમાં આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભયજનક વ્યક્તિ તરીકે અટકાયત કરવાનો હુકમ કર્યો હતો, જેથી પોલીસે આ આરોપી વિકાસ ધનજીભાઈ ફટાણિયાની અટકાયત કરી તેને પલારા જેલ ભુજ કચ્છ ખાતે મોકલી આપ્યો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।